હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 23 જુલાઈ, આજે છે બુધવાર અને આજે છે અષાઢ વદ 14. તો અત્યારે વાગી ગયા છે સવારના 10. મોર્નિંગ તો આપણી ક્યારની થઈ ગઈ છે અને હું ક્યારની એટલે હમણાં જસ્ટ 9 વાગે મારા મમ્મીને ઘરે આવી છું. તમને ટેરેસ ઉપરથી ખબર પડી ગયું છે કે ટેરેસ આપણું નથી. તો બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને વરસાદ તો હમણાં ગયો હોય એવું લાગે છે, પણ સવારમાં એમ લાગે કે બહુ વરસાદ આવશે. એમ બપોર પછી તડકો આવી જાય કે આખો દિવસ છે ને ઝરમર વરસાદ આવે રાખે, બહુ ઝાઝો વરસાદ આવે નહીં. તો આજે પણ કંઈક એવું જ છે, તમે જોઈ શકો છો. જેમ વાદળા છે. તડકો તો સવારનો જ નથી આવ્યો, ન્યાય તડકો નહોતો અને અહીંયા તડકો નહોતો. તો હવે જોઈએ કેમ થાય છે, વરસાદ આવે છે કે નહીં. તમારી સિટીમાં કેવું છે, વરસાદ ગયો કે આવે છે? અને આ બાજુ જો મમ્મી અડધા કપડાં છે ને અહીંયા નાખ્યા છે, જે જાડા ને એવા હોય ને અહીંયા નાખ્યા છે. અને થોડા ફૂંકાઈ ગયેલા જેવા હોય ને મશીનમાં કેમ કે નાખ્યા તો અડધા તો ફૂંકાઈ ગયેલા જેવા જ આવે. એટલે એ આછા કપડાં છે ને મમ્મી આ સોલાર નીચે નાખી દીધા છે, એટલે સૂકવવામાં કોઈ ઇશ્યુ ન આવે એમ. તો હું છે ને રિસીવને લઈને ધાબી આવી હતી, પછી મમ્મી રિસીવને નીચે લઈ ગયા ને સુવાનો ટાઈમ થઈ ગયો. બધું કાંઈ નહીં, હું ઘડીક બેસું ને પછી હું નીચે આવું. તો ચાલો આપણે બધાને આજે મળશું. અને દાદાને છે ને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, વાતળ જેવું થયું છે. હવે શું થયું છે, કેમ થયું છે, દાદાને મળીને જ પૂછીશું. અને આપણે જે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા હતા, તમને કાલના બ્લોગમાં તમે જોયો છે, તમને ખબર હશે કે આપણે એક ગિફ્ટ એટલે કે પ્રોડક્ટ મગાવી છે, એ કોને આપણે દેવાની છે એ પણ તમને આજના બ્લોગમાં ખબર પડી જશે. તો ચાલો મમ્મીનું ટેરેસનું થોડોક શોર્ટ રિવ્યૂ આપી દઉં છું, કે મેં ઘણી વાર બતાવ્યો છે. તો જો આ બાજુ એક એડના છે ને ઓપીટી શું કહેવાય અને આઈ ડોન્ટ નો, એના ઉપર મમ્મીએ છે ને બધા છોડવાઓ આવી દીધા છે. તો આ છે પીપળો, હાથે ઉગ્યો છે. બધા કે ઘરમાં પીપળો ન રખાય, પણ મમ્મી કહે કે હાથે ઉગ્યો છે ને એટલે રખાય, નકર ચાયથી વવાય નહીં એમ કીધું હતું. એટલે આ છે, બાકી તો એવું છે. અને આ છોડનું મને છે ને બહુ ગમે છે, પણ કોઈ નામ નથી કહેતો આ છોડને શું કહેવાય એમ. વિચારું છું કે આ આપણે છે ને ધાબા આપણી બાલ્કનીમાં આ છોડ વાવીશું, લાઈને કટકો કે એવું કંઈક લઈ જઈશું. જોઈએ આપણે આ એક વાવવાનું છે, આ ગમે છે મને વધારે ને. આ મસ્ત ફૂલ આવ્યું છે ગુલાબી કલરનું, એટલે બે વસ્તુ હું છે ને લઈ જઈશ અને આપણે કુંડામાં વાવી દઈશું. જોઈએ હવે ક્યારે ને કેમ થાય છે એમ. બાકી બધું આમાં ફૂલ આવે એમ છે, કયા ફૂલ આવે ને જો ઘણા બધા, જોઈએ કયા આવે છે આમાં. તો આ બાજુ છે બારમાસી વાવેલી છે, અને આના પાંદડા આમાં છે ને પર્પલ કલરના ફૂલ આવે અંદર. પણ આ છોડ મને એટલો બધો ગમતો જાય, પર્પલ અંદર પાંદડાની અંદર ફૂલ આવે આમ. તો બસ આવું બધું છે ને. વિમાન નીકળ્યું છે, જો જાય વિમાન. રિષિ હોત ને તને કહો ને વિમાન ક્યાં છે, તરત આમ જોવે, કારણ કે પપ્પા એને રોજ બતાવતા હોય કે વિમાન ક્યાં એવું જોતો, એટલે તરત આમ જોવે. અને આ બાજુ જો આ ગુલાબી ફૂલે સરસ છે, પણ આવે ને ત્યારે એકારે આવે છે, પછી નથી આવતા ને ત્યારે નથી આવતા, એવું થાય. નનકુડા સરસ છે ફૂલ ગુલાબી. અને અહીંયા તો એલોવેરા છે આખું બધું. તો આઉટ વાગી સીડી. તો ચાલો આવું બધું છે, નીચે જઈએ અને મળીએ બધા. લેટ્સ ગો. તો જો વાગી ગયા છે પોણા 11 વાગી ગયા છે, જેવો ટાઈમ થઈ ગયો છે. ચાલો આપણે બધાને મળીએ. તો જો આ બાજુ છે ને રોજ સંદીપ વિડીયો ચાલુ કરતા પહેલાં રીતના શિરામણ કરતો હોય, એ તમને ક્યારેય જોવા ન મળે. હા, એટલે હું તમને મારા વિડીયો બતાવું. આ પછી ખાઈ લે સવારનું ને પછી વ્લોગ ચાલુ કરશે. તો જમવામાં છે ગાંઠિયા. જ્યાં લેસ મમ્મી હા એનું ઈ થાય. હા લીના ગાંઠિયા મમ્મી બીજા બનાવ્યા, લે બીજા બનાવ્યા. તો એ કેમ નો વ્લોગમાં લીધું પાછું? સંદીપ નહોતા એટલે અમે પછી ઓલો પૂછતો હતો ને એટલે ફટાફટ ધાબે કર્યા છે બધું બનાવ્યું. બરોબર. એટલે અહીંયા આલે છે અને લસણ ફોલવામાં આવી રહ્યું છે. સોનો લસણ ફોલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ મમ્મી જો બનાવે છે કારેલાનું શાક. તો એટલે દાડામાં દાણા છે બરોબર. ને આ બાજુ જો બા જય શ્રી કૃષ્ણ. કેમ છે દાદા? હું નવું લઈને આવ્યા છે બરોબર. તો હા, અને જે ઋષિભાઈ સુતા છે. તો આપણે જે ગિફ્ટ મગાવ્યું હતું કાલે આપણે આપવાનું છે. ચાલો જોઈએ કે પસંદ આવે છે કે નહીં. મેં તમારે પણ આવું ના, મને ખબર જ હતી. જો મમ્મી તો આવું જ મને કહે મને. તો આ ગિફ્ટ છે ને સોનલ માટે છે.
હવે જો એને ખબર હવે એને પૂરેપૂરી કામની જ વસ્તુ છે નહીં દર વખતે રિસીવના મમ્મી હાટું લેવા જોઈએ આપણે ખોલીને તો જુઓ હવે એ શું કામમાં આવે ને એ નથી ખબર એ તમારે જોવાનું બાકી તો ઠેલો એ ઠેલો છે હા અને આખો બેગ છે ને વોટરપ્રૂફ છે તમે વરસાદમાં પલળશો ને તો એ કાંઈ નહીં થાય રેનકોટના કાપડનું હોય ને એવા કાપડનું બનેલું છે તો હવે એ તો અમને ખબર નથી પડી હવે તમારે જેમ વાપરવું હોય એમ ગોદડી તરીકે વાપરતા હોય કે ઉપર ઢાંકતા હોય કે કોને ખબર ન પડી હા એમ હોઈ શકે હા એમ કઈક હશે ખીચા હોય પછી પ્રોડક્ટમાં જોયું કે એનો શું યુઝ થાય એ લોકોએ કઈ બતાવ્યું નથી એમને એક્સ્ટ્રા આવે એવું છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને આ ઠેલો તમે છે ને ખંભે નાખી શકો પાછળ આપણે છોકરા સ્કૂલે કેમ લઈ જાય એમાંય નાખી શકો અને હાથમાં તમે લઈ શકો એટલે મલ્ટી ફંક્શનાલિટી વાળો છે હતો આવો ઠેલો હા તો રેડી તો આપણો યુઝફુલ છે નકર તો વસ્તુ પડ્યો રહે હે તો વસ્તુ થાય નકર તો વસ્તુ નહીં થાય આપણે મારા જે બ્રશ હતા ને એમાં જ રીશનું બધું લઈ જાય આ અલગ થઈ ગયો હા એટલે અલગ થઈ ગયો અને કલર એ આ ગમે એવો જ છે વ્હાઈટ કલરનો બાકી આવા જ કલર હતા ખાલી અંદરની ડિઝાઇન હોય ને એ જ ફરતી હતી આવતો તો સફેદ જ આવતો હતો હા એક સાઈડ રાખવું હોય તો હા જેમ રાખો એમ તમે રાખી શકો તો હું મમ્મી હવે તો ક્યાં વધારાની લાવીશું બરોબર તો રેડી તો ચાલો આવું બધું છે હવે આપણે જયારે નીચે જવું ને ત્યારે દાદાને તમને મળાવશું ચાલો તો જો 12:30 વાગી ગયા છે ઋષિ ઉઠીને મસ્ત મજાનો રમે છે આ એક રમકડું જો મસ્ત છે જો એમ નહીં એની પાસે ગાડી આવે ને એમ રાખો તો એને ગમે છે જો જો હમણાં એમ નહીં એમ આઘું રાખો થોડુંક તોય ગાડી દોડીને આવશે જો જઈ એવી કેમ નો આવી કેટલું મસ્ત રમકડું સંજય એકુતા દ્વારકાથી ઉભર હવે શું કરવું છે એ ખબર પડશે હે રિસીવ પછી હવે કેમ ગાડી હકાવશું પુલ તોડી નાખશો તો વાહ વાહ છોકરા વાહ તો એવું છે અત્યારે ચાલો તે હું પપ્પા જય શ્રી કૃષ્ણ શું હાલે છે બે માન જાઓ ગામડે વાત કરતા હતા ને આઠમ ઉપર જવાના છે બરોબર સારું ચાલો હે પણ તમે નક્કી કરો ત્યારે મને કહેજો ને તમારું કઈ નક્કી ન હોય તમે કયું કીધું ના વાત કરો છો જાવું છે જાવું કાંઈ નહીં ફાઇનલ થાય ત્યારે કહેજો બીજું તો હું ત્યાં કારશિવ કહીશ ને રિશિવ હા ઉભો રહેલો જોઈ લેવી તો ચાલો જો મસ્ત મજા ઋષિ રમે છે અને જો ઉભો થતા શીખી ગયો ઋષિ હાલવાય શીખી જાય કારશિડું બે એક દિવસ આ ગાડી લઈને આવે નવી ત્યારે બહુ રેમો પણ હવે એવું કઈ છે નહીં ઋષિ ને હવે મોટો થાય ને ત્યારે રમશે પાછું હા તો જો વાગી ગયા છે 1 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છીએ જમવામાં જો આપણે રવો છે રોટલી છે સમોસા અને બટેકાનું શાક આવેલું છે તો ચાલો બધા બપોરા કરવા માટે અને જાય સોનલ પપ્પા બા અને રિશિવભાઈ રોટલી વણતા રિશિવ અત્યારે તો રોટલી શીખશો પછી શીખાય કે નહીં પછી કે હું નહીં શીખું એમ કરીશ તો અત્યારે જે રોટલીમાં લોટમાં મથે છે ને મમ્મી અહીં આવી જશે ને બંને ભાઈ છે નીચે કામમાં છે આવશે તો ચાલો બધા બપોરા કરવા માટે તો આપણે બધાને એક સવાલ પૂછીએ કાલનો રિપીટ સવાલ જ છે અહીંયા કોઈને આવડે છે કે નહીં આપને ખબર પડે એક 9 અક્ષરનું વાક્ય છે પહેલેથી વાંચો તો એ હરખું થાય મમ્મી છેલ્લેથી વાંચો તો એ હરખું થાય એવું કંઈ ખબર છે તમને એ તો શોર્ટ રીલ્સ બનાવી રહ્યા તો વ્લોગમાં મેં લઉં છું ખબર છે જેમ કે વાક્ય 9 અક્ષરનું ટોટલ વાક્ય છે પપ્પા તમને ખબર છે ઋષિ તને ઋષિ તો ના પાડી દીધી તમને ખબર છે બાએ ના પાડી દીધી બાને નહોતી ખબર
તો ચાલો સંદીપ રોહિત તને ખબર છે એક વાક્ય 9 અક્ષરનું છે, પહેલેથી છેલ્લેથી વાંચો ને હરખું જ થાય, કેમ કે સરસ સરસ બે બાજુ એવી રીતના. હા, એનું વાક્ય એવી રીતના વિચારવું પડે. તો ચાલો આજે કોઈને ખબર નથી, કાલે તમને આનો આન્સર મળશે, બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. ચાલો બધા બપોરા કરવા માટે. વાગી ગયા છે 6:30 અને આ બાજુ ઋષિભાઈ રમી રહ્યા છે અને હમણાં જ આ નવું રમકડું લઈને આવ્યા છે, એનથી ભાઈ રમે છે. ઋષિ, તને ગમ્યું રમકડું? રિવ્યુ તો આપી દે કે આ ભાઈ મને ગમ્યું એમ. હા, જો સામું નથી જોતો એ તો. આમે ઋષિને છે ને પહેલેથી આમ બધું વસ્તુ ફેરવવાની એને બહુ ગમે, કેમ કે જેમ કે રમકડા હોય એના ટાયર હોય એ ફેરવે. કા ઋષિ ફેરવવાનું કામ કરે છે. હા, હું તો જો ઋષિ ઋષિ એ ઋષિ બકરી કેમ બોલે? આ ગાડી એ છે ને ગાડીની જેમ કરશે, જેમ કે ગાડી લાવ્યા ત્યારે કેમ એક દિવસ બહુ રમો એ રીતના આમાં એક દિવસ રમી લે. અને જો રમકડાનું રેર વિખણ કરી દે શ્રી, પણ કાંઈ ધ્યાનમાં આવતું નથી ભાઈને. ગાડી સાઈડમાં પડી છે અને જાય રમે છે. અને આ બાજુ પપ્પા જો ચા પીવે છે. પપ્પાએ કીધું ને કે હાલ મારી હારે એમ, તોય ભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. જુઓ હમણાં કયો તો પપ્પા, તોય ભાઈ કાંઈ જવાબ આપતા નથી. ઋષિ ઋષિ દાદા બોલાવે. ઋષિ વહી જાવ તો ઘડીક દરવાજા બહાર. કાલે ગાડીની જેમ જ થાય. જો જા ઋષિ, દાદા બોલાવે. અને એ આખો ફરી ગયો, પેલા આ સાઈડ બેઠો તો ફરતો 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 આમ ફરી ગયો. વાવ, તો એવું છે. અને આ બાજુ જો રસોડામાં રસોઈની તૈયારી થઈ ગઈ. શું બનાવવાનું છે? પાણીપુરી. કુકર. અને હા, એ કુકર તપેલી શું મૂક્યું છે? એમાં ચણા પલાળ્યા છે. છે બરોબર. પલાળવા દે, પેલા બટાકા બાફને કે પછી એમાં કરી હા, તો અહીંયા પાણીપુરી બનવાની છે. ને મમ્મી તેના કાચ હવે કોને ખબર ક્યારે ખૂટશે? ક્યારે ખૂટશે મમ્મી તમારા કાચ? નવરાત્રી આવે ત્યારે ખુલી જાય. તો ચોલી મમ્મી જાય આવી રીતના કાચ ટાંકી રહ્યા છે. તો ચાલો. તો જો વાગી ગયા છે 7:45 અને આપણે જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે પાણીપુરી અને ઋષિની આ ગાડી છે ને ચાલુ તો થાય છે પણ બંધ નથી થતી. હવે કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. અને અવાજ થાય ને ધીમો, પછી આપણે બ્લોગ લેવી. ચાલો. તો જો ફાઇનલી છે ને ગાડીમાંથી આપણે સેલ કાઢવા પડ્યા જ્યારે ગાડી બંધ થઈ ઋષિભાઈની. બાકી તો અચાનક હાલવાય મળી અને ગીતે ગાવા મળી, જાણે કે ભૂત નહીં હોય એમ જેમ. તો ચાલો, જો જમવામાં છે પાણીપુરી, મસ્ત મજાની પાણીપુરી છે. કાંદા ટમેટા સુધારેલા છે, ચણા છે, જે અલગથી નાખવું એ નાખી શકે છે. રોહિત પપ્પા બધા જમવા માટે બેસી ગયા. આ બાજુ બા ખાય છે શાક અને ભાખરી. તમારે ખાવાની પાણીપુરી? બે ખાય હો. તો એવું છે. સોનલ શું ખાય છે? ભાત પૌવા, બટેકા પૌવા બનાવ્યા છે. હા, દાદા અને સંદીપ હાટુ બટેકા પૌવા બનાવ્યા છે. એટલે એ લોકો બધા બટેકા પૌવા ખાશે અને મમ્મી ઋષિને રમાડે છે. તો ચાલો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લેશું અને પછી દાદાને આપણે મળવા જાય. ના ના, સવારે તો આવીને તરત દાદાને મળી લીધું મેં, પણ વ્લોગ લેવામાં રહી ગયા દાદા. દાદાને વ્લોગમાં લીધા નથી આપણે, એટલે એવું છે. ચાલો. અને અમે દાદરા ઉતરવાની બહુ આળા ચડે. હા, સાંજે આપણે જાય નીચે ત્યારે આપણે મળશું. ચાલો. તો જો અત્યારે ભાગી ગયા છે 9, જમી કરીને આપણે ફ્રી થઈ ગયા છે ને ઋષિભાઈ તો નીચે અહીંયા બા લઈને વેવા છે રમવા માટે અને રેમાં રાખે. અને આ બાજુ જો પપ્પા છે ને દાદાના નખ કાપી રહ્યા છે અને દાદાને આવી ગયો છે જો ફ્રેક્ચર કે વાતડ જેવું થયું છે, એટલે આવી ગયો છે પાટો. કેટલા દિવસ સુધી રાખવાનો છે પાટો? 10 દિવસ સુધી કીધો છે. કેમ છે અત્યારે? સારું છે? બરોબર. તો દાદાને જો ત્યારે આવું છે. શું કહેશો તું? તારા કપાસ નાખ. રોહિત નતો ન કરતો તો અને આ પણ દેખાતો લ્યો પપ્પાને દેખા, ચશ્મા પહેલા તો એને જ દેખાતું. બરાબર ન લ્યો કાપી દે રોહિત. હવે તો રોહિત હવે જીમ્મો લેહે ને રોહિત કાપી દે નખ. તો ચાલો, આવું બધું છે. અને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ખુશ રહો, ખુશ રહેવા દો. ને એવું છે. રમો બીજું હું.